આજની ધર્મકથા। આજે આપણે પરમાત્માના શાસનમાં એક એવો પદાર્થ, એક એવો નિયમ કે જે બહુ રેયરલી આપણે સાંભળવામાં આવ્યો છે। એક પદ છે જેનું નામ છે પ્રત્યેક બુદ્ધ। મોક્ષે જનારા અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ મોક્ષે જઈ શકે છે એવી જે વાત છે, એમાંથી આ એક પ્રકાર છે। જેમ આપણે ત્યાં સાધુ ભગવંતો મોક્ષે જાય જ, શ્રાવકો પણ મોક્ષે જઈ શકે છે, એ પણ વાતો આપણે ઘણી બધી વાર્તામાં જોઈ છે। અન્ય લિંગે પણ સિદ્ધ છે, એટલે કે જૈન ન હોવા છતાં, જૈન ધર્મ ન પાળતા હોવા છતાં પણ એ પરમાત્માના જે તત્વો છે એ તત્વોને અગર સમજી લે છે તો પરમાત્માના વેશ સિવાયના વસ્ત્રોમાં હોય તો પણ એ સમયે મોક્ષે જઈ શકે છે, એવી પણ કેટલીક વસ્તુઓ છે। એવો એક પદાર્થ છે પ્રત્યેક બુદ્ધ। આ એવા પ્રકારના લોકો હોય, મહાપુરુષો હોય કે જે લોકોને કોઈ પણ પ્રકારના પ્રેરણા, કોઈ પણ પ્રકારની કોઈની હિત શિક્ષા આની જરૂર પડ્યા વગર પોતે સહજપણે પોતાના અંદરના જીવદળના પુરુષાર્થના કારણે કુદરત દ્વારા જ પોતે કુદરતી પામી અને પોતે પોતાની રીતે આગળ વધી અને અંતે કેવળ જ્ઞાન પામે। આવું પરાક્રમ બહુ ઓછા વ્યક્તિઓમાં હોય। પરમાત્માના નમુત્થણમની અંદર પણ સ્વયં સંબુદ્ધાણમ આવું આપણે શબ્દ પરમાત્મા માટે વાપરીએ છીએ કે પરમાત્મા સ્વયં સંબુદ્ધ છે। એમને કોઈની પ્રેરણાની જરૂર પડે અથવા કોઈ એમને કહે કે ભાઈ હવે ચાલો દીક્ષા લઈએ અથવા કોઈ નિમિત્ત એમને દેખાય અને એ નિમિત્તમાંથી એમને પોતાને કોઈ પ્રેરણા આપે, આવું પરમાત્મા હારે ન થાય। તો આવા કેટલાક પરમાત્મા સિવાયના વ્યક્તિઓ, પ્રત્યેક બુદ્ધ જે છે, ચારના ઉલ્લેખ આવે છે: દ્વિમુખ, કરકંડુ, નમિરાજ અને નિર્ગતિ। આ ચારમાંથી આ નિર્ગતિનો પરિચય આજે લઈએ। આ પરિચય લેવાનું કારણ એ છે કે આપણને ખ્યાલ આવે કે મોક્ષ માર્ગ કેટલો વિશાળ છે। કોઈ સંકુચિત દ્રષ્ટિએથી આપણે મોક્ષને ન જોઈએ અને પરમાત્માએ જે શાસનમાં વિશાળતા મૂકી છે એને સમજીએ। ગંધાર દેશમાં પુણ્યવૃદ્ધ નામનું નગર હતું। આ પુણ્યવૃદ્ધ નગરની અંદર સિંહરથ નામે રાજા રહેતો હતો। આ સિંહરથ રાજાને ઘોડાનો શોખ હતો, ઘોડા ખરીદવાનો વગેરે। તો એક નગરમાં કોઈ સોદાગર આવ્યો કેટલાક ઘોડાઓ વેચવા માટે। એમાંથી રાજાએ એક સુંદર મજાનો અલગ જ પ્રકારનો જે ઘોડો લાગતો હતો એ ઘોડાને રાજાએ ખરીદ્યો। હવે ઘોડાની ખરીદી પછીથી એની પરીક્ષા કરવા માટે રાજા એ ઘોડા ઉપર બેસી અને નગરની બહાર આવ્યો। પણ જેવું એ ઘોડાને અટકાવવા માટે લગામ ખેંચે છે, ઘોડો પવન વેગે દોડવા માંડ્યો। હવે રાજાને પહેલી વાર આની પર બેસવાનું થયેલું અને આ અલગ પ્રજાતિનો ઘોડો હતો। આ એવી રીતનો ઘોડો હતો કે જે અવળી લગામ સંભાળતો હતો, એટલે તમે લગામ ખેંચો તો એ અટકવો જોઈએ, એની જગ્યાએ ભાગે, અને તમે લગામ છોડો પછી એ ચાલવો જોઈએ, એની જગ્યાએ અટકી જાય। પણ આવું રાજાને ખ્યાલ જ નહીં। એટલે હવે રાજા ઓલો તો ભાગવા લાગ્યો અને રાજાના કાબૂની બહાર વયો ગયો। હવે રાજા તો થાકી ગયો કે આ શું કરે છે, થાકી અને એણે અવળી લગામ કરી। જેવી અવળી લગામ કરી એવું તરત જ ઓલો રોકાઈ ગયો। ત્યારે રાજાને રિયલાઇઝ થયું કે આ તો અવળી લગામવાળો ઘોડો છે, પણ ત્યાં સુધીમાં રાજા ખાસા એવા દૂર નીકળી ગયેલા। હવે એક વિશાળ પહાડ ઉપર આવ્યા। ત્યાં રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા તો જોયું તો બાજુમાં એક મોટો મહેલ છે। રાજાને આશ્ચર્ય થયું કે આવા પહાડમાં, આવા નિર્જન અવસ્થામાં અહીંયા એક મહેલ ક્યાંથી આવ્યો? પણ આશ્ચર્ય એ પરાક્રમી લોકોને ક્યારે પણ રોકતું કે ડરાવતું નથી, એટલે રાજા નિર્ભયપણે તે મહેલમાં દાખલ થયો। આખો મહેલ સૂનકાર જેવો હતો। એવામાં એક નવયુવાન સુંદરી એ રાજા સામે આવી અને એણે રાજાને આવકાર આપ્યો। રાજાને બહુ આશ્ચર્ય થયું કે આવી જર્જરિત સ્થિતિમાંનું આ સ્થળ, એમાં આટલો સુંદર મહેલ, એમાં કોઈની વસ્તી નહીં, અને અચાનક આ નવયુવાન સુંદરી આવે છે અને પાછો મને આવકાર આપે છે। એટલે એને એનો પરિચય પૂછ્યો। એટલે સુંદરીએ કીધું કે રાજન, હું વૈતાઢ્ય પર્વત પરના તોરણપુર નગરના રાજાની પુત્રી છું।
મારું નામ છે કનકમાળા. મારા રૂપ પર મોહિત થઈ અને વાસવદત્ત નામનો વિદ્યાધર મને પરણવાની ઈચ્છાથી અહીંયા લઈને આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખબર પડી એટલે મારો ભાઈ મને બચાવવા આવ્યો. એમાં બેઉ વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર આ બંને જણા મૃત્યુ પામ્યા. એટલે હવે મને લઈ આવવાવાળો અને મને બચાવવાવાળો એ બેમાંથી કોઈ ન હોવાના કારણે હું અહીંયા અત્યારે એકલી છું. હવે રાજન, હું તમારા રૂપ ઉપર ખરેખર મોહિત થઈ છું અને આપ મારી સાથે લગ્ન કરો. રાજાને વાત બધી સાંભળી અને એને એવું લાગ્યું કે આજુબાજુ તો બધું એમ જ વર્તાય છે જેવું આ કહે છે, એટલે હવે આમાં તો આપણે બીજું શું કરી શકાય. અને સ્ત્રી છે કે જે કોઈના આશ્રય હોવી જોઈએ અને અત્યારે હવે આ એકલી કેવી રીતે રહેશે. આવી એક શુભમતીથી રાજાએ એની સાથે ગાંધર્વ લગ્ન કર્યા અને પછી બંને રાજ્યમાં આવ્યા, સુખચેનથી રહેવા લાગ્યા. અને તેઓ હંમેશા આવી રીતે એમની પાસે જે વિમાન હતું એ વિમાનમાં બેસી અને આવજાવ કરતા, કારણ કે આ વિદ્યાધરની પુત્રી હતી. એટલે સિંહરથના અને આ બંનેના કનકમાળાના પુત્રનું નામ નિર્ગતિ એવું પાડવામાં આવ્યું. આ નિર્ગતિને ફરવાનો બહુ શોખ હતો. બાળપણથી એને એમ થતું કે કોઈ એને ઘર ફરવા લઈ જાય અથવા બહાર ફરે ખુલ્લી હવામાં, પ્રકૃતિમાં, તો એને બહુ આનંદ આવતો. અને એમાં પણ એને બગીચાનો પણ બહુ શોખ હતો. જ્યારે જ્યારે બગીચામાં આવે ને લીલાછમ જેવી વનસ્પતિને જુએ તો બહુ આનંદ પામતો. આજના બાળકોમાં આપણે લોકો, બાળકો નહીં, હું તો કહું આપણે બધા જ આજે આ સ્થિતિને વિચાર કરીએ ને કોરોનાવાળી, તો દરેકે દરેક ક્ષેત્રમાં હવે આપણે એક પરિવર્તન તરફ આવવું જ પડશે. આપણી આર્થિક પરિસ્થિતિ એ પણ હવે બહુ અલગ રીતે બદલાશે અને આપણે લોકોએ ક્યાંક યુટર્ન લઈ અને આપણી પરંપરાગત બિઝનેસ આપણા જે હતા કે જેમાં વધારે પડતી કોઈને ક્રેડિટ આપીને ધંધો કરવાની જે વાતો હતી એ બધાથી અત્યારે દૂર થઈ અને આપણી પરંપરાગત પેટર્ન ઉપર જવાનું થશે. કારણ કે હવેની બધી જ બિઝનેસ પેટર્ન્સ ચેન્જ થશે. ખાવા પીવાની બાબતમાં જે આડેધડ આપણે લોકો અભક્ષ્યના ભોજન વગેરે કરી ક્યાંય પણ વાપરવું, ગમે તે વાપરવું, જનરલી વિશ્વના લોકો જે માંસાહાર તરફ સખત આકર્ષાયા હતા, આજે આપણે બધા સમજીએ છીએ કે આ બધા જ આહારોના કારણે આ કોરોના બહુ જ ફૂલ્યો ફાલ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એ યુટર્ન પણ લાવવા માટેનો આ એલાન છે. તો જેમ આ બધી પરિસ્થિતિઓમાં એક યુટર્ન, આપણે આપણી એકચ્યુઅલ સંસ્કૃતિ તરફ પાછા આવવા માટેના આ જે બધા એંધાણો છે, એમાંનું આ એક એંધાણ પણ આપણે સમજવું જોઈએ કે આપણે સમહાવ પ્રકૃતિથી બહુ દૂર વહી ગયા છે. રવિવાર હતો, ફરવા જવાના દિવસો આવતા ત્યારે મોલમાં ફરવા જવાનું, કોઈ રિસોર્ટમાં ફરવા જવાનું, વોટર રિસોર્ટમાં, અને કોઈ એવા રિસોર્ટની અંદર ભેગા થઈને અંદરથી ગેમ્સ રમવી, આ તે બધું. આ જ્યારે નિર્ગતિનો શોખ સાંભળીએ ને ત્યારે આપણને વિચાર આવે છે કે પ્રકૃતિની ગોદમાં તો આપણે ક્યારે જતા જ નહોતા. આ સિમેન્ટના મકાનોની અંદરમાં રહી એક વચ્ચે વૈજ્ઞાનિક તારણ આવ્યું હતું કે સિમેન્ટ કોન્ક્રીટના બિલ્ડિંગમાં રહેનારા માણસને આ સિમેન્ટમાંથી નીકળતા નાઇટ્રોજન ગેસથી એના શરીરમાં નકારાત્મકતા બહુ જ રહે. એટલે યુરોપમાં અને અમેરિકામાં આ તારણ જ્યાંથી આવ્યું હતું એ લોકો એવું સજેસ્ટ કરતા હતા કે થોડા સમયે જીવે ખુલ્લા આકાશ નીચે વહી જવું જોઈએ. નહીં તો શું થશે, આખો દિવસ ઘરમાં રહેનારો માણસ એ આ નાઇટ્રોજનના અને બીજા નબળા ગેસોના દુર્પ્રભાવના કારણે પોતાની બુદ્ધિની જે ફ્રેશનેસ છે એનાથી દૂર ભાગે છે. આ ખુલ્લી જગાઓમાં જવાનું જે આપણું સાવ બંધ થઈ ગયેલું, બીચ ઉપર ફરવા જવાના તો પણ ત્યાં પાછા આપણે નવા આપણા ધતિંગો ઊભા કરી અને આર્ટિફિશિયલ વસ્તુઓમાં જ રહેવાનું. જઈએ છીએ કુદરતને માણવા, પણ કુદરત નામના તત્વો સાથે તો આપણું કોઈ પણ પ્રકારનું કનેક્શન ક્યારે બંધાતું જ નહોતું. હવે આ સમય છે, જો બધામાં બદલાવ લાવીએ છીએ તો આ એક બદલાવ લાવીએ કે આપણે આપણી પોતાની પ્રકૃતિ તરફ પાછા વળીએ.
પછી ન વિટામિન સી માટે દવા લેવાની જરૂર પડશે, ન કેલ્શિયમ ઘટશે, ન આયર્ન ઘટશે. બધું જ આપણને આપણી પ્રકૃતિમાં એ આપણને બધું જ આપી દેશે, કારણ કે આપણે એના ખોળામાં રમશું. નિર્ગતિને આ એક શોખ હતો અને એણે ફળ ફૂલથી ખીલેલા એક આંબા ઉપર એની દ્રષ્ટિ પડી. બગીચામાં જ્યારે ફરતા હતા ત્યારે દેખીને બહુ ખુશ થયો કે આ કેટલું સરસ આમ સોહામણું દ્રશ્ય લાગે છે કે જેના કારણે આપણે આમ જોતા જ રહીએ એવું વર્તાય. અને આ પ્રકૃતિ પ્રેમના કારણે એ આંબાને રોજ આવી રીતે આવતો અને જોતો. હવે આમને આમ ગ્રીષ્મ ઋતુ અને વસંત ઋતુ બંને પસાર થઈ ગઈ. હવે આંબો સુકાયો. ફરીથી એ જ આંબા ઉપર રાજાની દ્રષ્ટિ પડી, પણ આંબો આ વખતે વિરાન પડ્યો હતો. જે ફળ અને ફૂલથી આમ લદાયેલો રહેતો હતો એ ફળ અને ફૂલમાં અત્યારે આ ઝાડ ઉપર કંઈ જ ન દેખાય અને સાવ નિસ્તેજ એવો આ આંબો થઈ ગયો. અને રાજા વિચારમાં પડ્યો, થોડા વખત પહેલાં ખીલેલો આ આંબો એકાએક નિસ્તેજ કેમ દેખાય છે? એના ફળ ફૂલ વગેરે ક્યાં ગયા? અને હવે એનું મગજ એ એક એવી દિશામાં જાય છે કે જે દિશામાં જવું એ સામાન્ય વ્યક્તિઓના પુરુષાર્થની કદાચ લિમિટની બહાર છે. નિર્ગતિને અહીંયા તરત વિચાર આવે છે કે શું દરેક વસ્તુમાં પરિવર્તનનો નિયમ છે? એટલે અહીંયા આ વિશ્વની અંદર કોઈ પણ વસ્તુઓ સ્થિર નથી. એટલે આ જળ અને ચેતન નામના જે બે તત્વો દ્વારા સૃષ્ટિ બનેલી છે એમાંથી આ જળના કારણે જળ તો પરિવર્તનશીલ છે જ, ચેતન પણ પરિવર્તનશીલ થઈ જાય છે. તો ચેતન ઉપર એટલે કે જીવ ઉપર જળ વસ્તુઓની આટલી બધી અસર રહે છે? તો શક્તિશાળી તો જીવ છે, આ જળ તો અજીવમાં તો શું શક્તિ હોય? તો આ જીવની શક્તિ આવરાય છે કેમ? જીવ આ જળ વસ્તુઓથી આટલો બધો અફેક્ટેડ કેમ છે? એ કેમ એની અસરો લે છે? અને આ પરિવર્તનનો જે સૃષ્ટિનો નિયમ છે એ નિયમ ઉપર ઊંડાણથી વિચારણા હવે એના મનમાં ઉહાપોહ રૂપે ચાલુ થઈ. અને તરત એને ભાન થયું કે શરીર અને આત્મા તો ભિન્ન છે અને આત્મા એ શરીરનો ગુલામ નથી, એ તો શરીરની બેડીને તોડવા માટે સર્જાયો છે. અને તો શરીરની આ બેડી મારા ઉપર આવી કેમ? કારણ કે હું મારા આત્માની ઓરિજિનલ પ્રકૃતિમાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળી અને આ પૂતગલના મોહના કારણે પૂતગલના સ્વભાવ જેવો બનતો ગયો. મારી પ્રકૃતિ શાંત રહેવાની હતી, પણ મેં અશાંત એવા બધા જ જળ વસ્તુઓના સાથે રહી અને હું પણ અશાંત બનતો ગયો. આ અશાંતિએ મારામાં કેટલા બધા કર્મ લગાડ્યા મારા આત્મા પર કે હવે એ કર્મો ખપાવવા માટે મારે ઓર અશાંત બનવું પડ્યું. અને આમ ને આમ અસંખ્ય ભવોથી હું ફક્ત અને ફક્ત મારા કેટલાક શરૂઆતના મારી જે ભૂલો હતી એને ભોગવીએ જ રાખું છું અને એને કેરી ફોરવર્ડ કરીએ જ રાખું છું. તો આ બધાથી હું મુક્ત ક્યારે થઈશ? તો મારો આત્મા આ બધા કર્મોથી મુક્ત કઈ રીતે થશે? અને ત્યારે જ એના જ મનમાં આ વિચારનો વિસ્ફોટ ફૂટે છે કે જો બંધાયો હું છું તો મુક્ત થવાની તાકાત પણ મારામાં જ છે. અને એ પોતાની તાકાત એટલે કે વૈરાગ્ય. હું દરેક વસ્તુને એના સ્વરૂપે જો સમજી લઉં તો પછી હવે આ ખોટી માન્યતાઓ મારામાંથી નીકળી જશે. એટલા બધા વિચારો અત્યારે કદાચ આમાંના કેટલાક વિચારો સામાન્યતયા આપણે જે ખાલી ધર્મક્રિયાઓ અને સામાન્ય ઇન્ફોર્મેશનમાં જીવીએ છીએ એમાં કદાચ આ ભાવનાઓ આપણને વધુ પડતી હેવી લાગે. પણ ખાલી એક વિચારણા કરીએ કે કોઈ એક જળ તત્વ એટલે કે અજીવ નિર્જીવ વસ્તુ એ જીવ ઉપર આટલી બધી હાવી કેમ થાય? આપણે ઘણી બધી વાર આવો શબ્દ બોલતા હોઈએ છીએ કે કર્મ મહાન છે, કર્મ મોટું છે, કર્મના કારણે જ આ બધું થાય છે. તો એક બહુ સહજ પ્રશ્નો થતા હતા કે કર્મ તો જડ છે, નિર્જીવ છે, કર્મ કેવી રીતે બોસ બની શકે જીવનો? અને આ બધા જ્યારે ચરિત્રો સાંભળે ત્યારે ખ્યાલ આવે છે
કે કર્મ ખરેખર કાંઈ જ નથી. જો જીવ પોતે જાગી જાય તો કર્મથી ડરીને શું થવાનું? એના કરતાં જીવ પોતે પોતાની પ્રકૃતિ તરફ વળે. જેમ બારે એક પ્રકૃતિ છે, નિસર્ગનું મહાશાસન જેને કહેવાય છે, કુદરત, એવી રીતે મારી અંદર પણ એક કુદરતી સ્વભાવ છે. મારો પણ એક મારા કેટલાક ઓરિજિનલ નેચરલ ગુણો છે જે મારી યારે એવર અટેચ છે. જો હું એ ઘરમાં રહીશ તો મને કોઈ કરતાં કોઈ તત્વ મારું કંઈ જ બગાડી શકશે નહીં. પણ જો હું બહાર આવીશ તો આ કર્મબંધથી હું બચી પણ નહીં શકું. આવી કેટલીક ભાવનાઓ આ નિર્ગતિને સહજપણે મનમાં પ્રગટી. આ સમય લોકડાઉનનો એ કદાચ આપણી માટે સામાન્ય રીતે સામાયિક સૂત્રો આ બધામાં પસાર થાય તો પણ આપણે એનાથી સેટિસ્ફાઈ છીએ. પણ હું ખાસ રિકમેન્ડ કરું છું, એસ્પેશિયલી ભાઈઓને, આપણે આવા એકાંતમાં નહીં રહીએ, આવી નિરાતમાં ક્યારેય કદાચ પાછા નહીં આવી શકીએ. તત્વ સમજવાનો પ્રયત્ન કરીએ. જેના વિના મોક્ષ નથી, જેના વિના આનંદ નથી જીવનમાં, એવા તત્વોની નજીક જવાનો સામાન્યતયા ઉપર ઉઠીને પણ પ્રયત્ન કરીએ. કદાચ શરૂઆતમાં ડિફિકલ્ટ લાગશે, ઊંઘ આવશે, થશે, એમાં શું? પણ જેમ ધંધો નહોતો આવડતો તો પણ શીખ્યા, તો તત્વ નથી આવડતું તો શીખીએ. જે એક્સક્લુઝિવલી પરમાત્માના શાસનમાં છે એને મેળવવા પ્રયત્ન કરીએ. અને એવું કંઈક આદરીએ, એવું કંઈક મનને પ્રબળ બનાવીએ, સબળ, કે જેના કારણે જ્યારે લોકડાઉન ખોલે ત્યાર પછી કોઈ પણ પરિસ્થિતિ આપણને ગુલામ બનાવી દે, આપણને સંક્લિષ્ટ અવસ્થામાં મૂકી દે, આપણને ભયભીત અથવા આપણને એકાંતમાં મૂકી દે, એકલામાં મૂકી દે, આવી કોઈ ભાવનાથી આપણે ગ્રસ્ત ન થઈએ. આપણને ખ્યાલ આવે કે હું આત્મા છું, અગર હું મોક્ષે જઈ શકું છું તો હું આવી નાની મોટી તકલીફોને તો બહુ આરામથી ક્યોર કરી શકું છું. આવું એક સુંદર મજાનું અંદરમાં તંત્ર ઊભું થાય. અને આ તંત્ર આ કર્મ નામના કોરોનાથી આપણને એટલીસ્ટ આઇસોલેટેડ તો રાખે આ ભાવમાં, ભલે એ મુક્ત ન કરાવે, પણ આ આઇસોલેશન પણ આપણા સૌના મગજમાં આવે. અને આપણે આ જળ અને ચેતનવાળી જે ગેમ આખી સૃષ્ટિમાં ચાલે છે એ રમતને સમજી અને ધીરે 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 એ રમતના વિનર તરીકે આપણે બહાર નીકળતા થઈએ. અને એક દિવસ એવો આવે કે જ્યારે આ ગેમમાં એટલા બધા આપણે એક્સપર્ટ થઈ જઈએ કે આપણને સિદ્ધશિલારૂપી ટ્રોફી મળે અને આપણે અંતિમ વિનર તરીકે સાબિત થઈએ. આ શુભકામના, આ નિર્ગતિ અહીંયાથી આ ભેદ જ્ઞાનને પામી તરત જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, ઘરે આવે છે, વૈરાગ્ય દશા વધતા પોતે જાતે જ પંચમુષ્ટિ લોચ કરે છે, દીક્ષા અંગીકાર કરે છે અને આગળ જતાં એ 4 પ્રત્યેક બુદ્ધ ભેગા થાય છે અને ચારેયોને કેવળ જ્ઞાન થાય છે. આપણે આ પ્રત્યેક બુદ્ધને વંદન કરીએ અને આપણા જીવનમાં પણ કંઈક સ્વગત પ્રેરણાઓ ઊભી થાય એવી અપેક્ષા રાખીએ. પ્રણામ.